ટોપિક નંબર મિત્રો 2 આજનો ટોપિક ફરીથી છે મિત્રો, ખાસ કરીને જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હવે આ જે પશુ છે ને અને આજનો જે ટોપિક છે મિત્રો કોઈ પણ ગાય ભેંસ માટે જે દૂધ ઘટવાની શક્યતા લગતી એ પહેલા એક આપણે વિડીયો મૂક્યો છે અને આ જે નુસ્ખો છે એ પણ આપણે ગ્રામબાણ ઇલાજ લગતી છે મિત્રો। એટલા માટે કહું છું કે આપણા ચેનલની અંદર નીલુ ફાર્મિંગ ચેનલની અંદર આપણે અવનવી માહિતી મળશે અને ઘણી પ્રકારના જે આપણે વિડીયો પણ આપણે અવેલેબલ કરવાના છે। અવશ્ય મિત્રો વિડીયોને શેર કરી દેજો। ગુજરાતની અંદર આપણા જેટલાય તે સરસ મજાની માહિતી મળે એટલા માટે। તો મિત્રો આજનો ટોપિક એ છે કે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય એને દૂધ ઘટી જતું હોય તો હવે એ કેવી રીતે કહું કે ગાય ભેંસ જ્યારે મિત્રો વહી જાય બાદ જેને દૂધ ઘટતું જેમ બને દૂધ ઘટતું હોય તો એ જે દૂધ ઘટવાની પ્રોસેસ છે એ કઈ કઈ વસ્તુ ઉપર ટ્રાય કરવી અને શું વસ્તુ એવું ખવડાવી કે જે આપણા પશુને દૂધ એક હરખું જળવાય રહે એની લગતે આજનો મિત્રો આપણે વિડીયો લઈને આવેલા છે। એટલા માટે કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર મિત્રો બનવું રહેવાનું છે કે જે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો વહી ગયા બાદ જે દૂધ ઘટી જાય એની માટે છે બરોબર। મિનિમમ 5-6 મહિના થયા હોય એની માટે। તો તમારે મિત્રો કોઈ પણ ગાય ભેંસ જ્યારે વહી જાય ત્યારે અને દૂધ એનું ઘટે તો શું વસ્તુ ખવડાવવાની છે એ લગતે આજનો તમને મિત્રો એક સરસ મજાનો દેશી નુસ્ખો અને દેશી ઉપાય એ તમને આપવાનો છે। એટલે કન્ટિન્યુ આપણે વિડીયોમાં બની રહેવાનું છે બરોબર। ચેનલની અંદર નવા હોય તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવી નવી માહિતી આપણને મળતા રહે। તો તમારે મિત્રો 500 ગ્રામ છે આપણે મીઠું લઈ લેવાનું છે જે આપણે ખાવાનું મીઠું હોય આવ્યું તે મીઠું છે ને મીઠું આપણા પશુને મિત્રો જે વધારે પાણી પીશે અને વધુ પ્રમાણમાં પાણી પીવાનું પ્રોસેસ વધશે એટલે પશુને વધારે તરસ લાગશે મીઠું ખાશે એટલે પાણી પીશે એટલે દૂધની અંદર તમને રિઝલ્ટ મળશે। બીજી વસ્તુ અઠવાડિયાની અંદર મિત્રો 2 વખત મીઠા સોડા છે। મીઠા સોડા આપણા પશુની જે પાચન શક્તિ નબળી રહે એ નો રહેવા દે। ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે મિનરલ મિક્સર પાવડર તમારે રેગ્યુલર મિનરલ મિક્સર પાવડર અથવા કેલ્શિયમ દેવું જરૂરી છે। જો કોઈ પણ પશુપાલનનો વ્યવસાય કરવા માંગતા હોય તો કા મિનરલ મિક્સર પાવડર અને કા મિત્રો કેલ્શિયમ આ જો આ 2 વસ્તુ તમે નહીં કરો તો તમારું પશુ ક્યારેય મિત્રો દૂધે નહીં ચડે। બીજા નંબરમાં પશુને બધી પ્રકારની ખામી રહેશે, પોષણની ખામી રહેશે, હીટમાં નહીં આવે, ઘણી એવી પ્રકારની તકલીફ રહે અને તે મિનરલ મિક્સર પાવડર આપણા પશુ માટે પણ જોરદાર ફાયદો થાય, કેલ્શિયમ પણ સારામાં સારું રિઝલ્ટ પણ આપતું હોય છે બરાબર। ચોથી વસ્તુ મિત્રો એક છે આપણે સરસોનું તેલ। અઠવાડિયાની અંદર મિનિમમ 3-4 વખત જો તમે રેગ્યુલર 500 ગ્રામ અથવા 200 ગ્રામ રેગ્યુલર આપણા પશુને સરસોનું તેલ ખવડાવો આપણા પશુને તો જો રેગ્યુલર આપણા પશુને સરસોનું તેલ ખવડાવશો તો એની જબરજસ્ત વિકાસ પૂરો થશે આપણા પશુની અંદર। ગરમીની અંદર પણ કોઈ પ્રકારની સાઈડ ઇફેક્શન ન આવે, વ્યવસ્થિત રીતે માલ આપણું દૂધમાં સુધારો કરે અને ઝડપથી મિત્રો આપણા પશુને રિઝલ્ટ મળે। અને 5મી વસ્તુ લાસ્ટ વસ્તુ મિત્રો ગોળ છે। ગોળ આપણા પશુ માટે બહુ જ કારગર છે અને જોરદાર મિત્રો એની અંદર પોષક હોય છે જે પશુને આપણે સારામાં સારો ફાયદો થાય અને જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળતું છે। આ 4-5 વસ્તુ આપણા પશુને રેગ્યુલરી ખવડાવો ને તો જે કોઈ પણ 5-6 મહિના થયા હોય પશુને જે દૂધ વહી ગયા બાદ એ જે પછી આપણું પશુ ધીમે ધીમે દૂધ ઘટાડતું હોય તો એ વસ્તુ ઓછી થશે। એટલે રેગ્યુલરી આ ટ્રાય કરવા જેવી છે। તમને આવી નવી માહિતી મળશે એટલા માટે ફરીથી કહું છું કે નીલુ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને ગમે તો બને ત્યાં સુધી મિત્રો શેર કરવાનું રાખજો કારણ કે ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ આપણે વિડીયોને મૂકતા હોય છે એટલે અવશ્ય ઇન્સ્ટા ફેસબુકમાં આવો તો અવશ્ય મિત્રો ફોલો કરતા જજો કારણ કે આપણને ત્યાંથી પણ માહિતી મળે। તો હાલો આશા કરું કે મિત્રો જો તમને આજની માહિતી ગમતી હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરી દેજો। મળીશું આપણે કોઈ સરસ મજાના નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે નવા જોશ અને જોનની સાથે। બધાને જય માતાજી, જય મોગલ, જય જવાન અને જય કિસાન સાથે મિત્રો મળીએ આપણે કોઈ સરસ મજાના નવા વિડીયોમાં।